આ વિભાજન સૂત્રની વાત કરું બીજું આપણે દાખલા લઈએ. કેટલા પેજ નંબર 257 વિભાજન સૂત્ર. બરાબર છે. જો જે વિભાજન સૂત્ર આગળના રેખાઓ ચિત્રમાં આપણે છે ને વિભાજન સૂત્ર જોયું કે એમાં વાત આવી હતી એક બિંદુ જે છે x1 y1 હોય, બીજું બિંદુ x2 y2 હોય, તો આ બે બિંદુને જોડતી જે રેખા છે આ બે બિંદુ માટે નામ આપી દે આપણે a અને b. આનું કોઈક બિંદુ જે છે c, ધારો કે આ m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે. આપણે ત્યારે વાત કરી આ ગુણોત્તર કોને કહેવાય? કયા ગુણોત્તરમાં વિભાજન કરે? m જેમ n આ ગુણોત્તરમાં જો વિભાજન કરે તો c ના યામ શું થાય? c ના યામ તો કે c ના યામ બરાબર સૂત્ર આપણે યાદ રાખ્યું m x2 n x1 છેદમાં m વત્તા n. યાદ છે કે નહીં? અને એવી જ રીતે y યામ શું થાય? તો કે m y2 વત્તા n y1 છેદમાં m પ્લસ n. આ વાત આપણે ત્યારે કરી બરાબર. એટલે આ ગુણોત્તર એટલે હું તો કે આપણે એમ કહીએ કે આ જે છે આ બે બિંદુ છે a અને b, અને આપણે ભાગ પાડીએ કે ધારો કે આપણે ત્રણ ભાગ પાડ્યા. આ ત્રણ તો આ બિંદુ છે કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો કે 2 જેમ 1 આ બિંદુ છે. આ બિંદુ લે તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1 જેમ 2 બરાબર. અને આ જે છે અંદરથી વિભાજન કરે એટલે આને અંતર વિભાજન કહેવાય. એવી રીતે બહિર વિભાજન પણ પછી આવશે આમાં. તો જો આમાં એક બિંદુ છે કે પેલું બિંદુ a જેના યામ x1 y1 z1 હોય, કે હવે r3 ની વાત કરીએ. બીજા બિંદુના યામ x2 y2 z2 હોય તો AC નું અંતર વિભાજન m જેમ n ગુણોત્તરમાં કરે તો આ વિભાજન કરતા બિંદુના યામ c ના યામ શું થાય? mx2 nx1 છેદમાં m પ્લસ n આ x યામ, y યામ my1 my2 ny1 છેદમાં m પ્લસ n, અને z યામ શું થાય? m z2 n z1 છેદમાં m પ્લસ n. આ વધારાની વાત છે બરાબર. ઓલો r2 માં બે જ યામ હતા, અહીંયા r3 છે એટલે ત્રણ યામ આવશે. જો વિભાજન સૂત્રમાં બે વાત તમારે યાદ રાખવાની કે એક જે છે બે બિંદુઓ લઈએ કે બિંદુઓ એકને નામ આપીએ આપણે a x1 y1 z1, અને બીજું બિંદુ b જેને નામ આપીએ x2 y2 z2 નું m જેમ n ગુણોત્તરમાં અંતર વિભાજન. આમાં છે ને બે વાત છે. આપણે આને પહેલી વાત કહી દઈએ અંતર વિભાજન કરતા બિંદુના યામ શું થાય? અંતર વિભાજન કરતા બિંદુના યામ mx2 nx1 છેદમાં આ પેલો યામ, પછી my2 ny1 છેદમાં m પ્લસ n, અને mz2 nz1 છેદમાં m પ્લસ n. અંતર વિભાજન એ જે બે બિંદુ છે એના અંદરથી વિભાજન કરે બરાબર, એને કહેવાય અંતર વિભાજન. જો બુકની અંદર એમાં સૂત્ર મેળવ્યું છે કે વિભાજન સૂત્ર છે એમાં જો છે કે ઉપર પહેલા સૂત્ર છે કે બિંદુઓ p x1 y1 z1 અને q x2 y2 z2 અને જોડતા રેખાખંડનું m જેમ n ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુ r ના યામ mx2 nx1 છેદમાં m પ્લસ n. એવી રીતે my2 ny1 છેદમાં m પ્લસ n અને mz2 nz1 છેદમાં m પ્લસ n થાય. હવે જો r બિંદુ જે છે pq નું m જેમ n ગુણોત્તરમાં બહિર વિભાજન કરે તો શું થાય? તો બહિર વિભાજન જો કરે તો એમાં n ની બદલે -n લેવામાં આવે. જો એમાં લખેલ છે બહિર વિભાજન કરે તો શું કરવાનું? n ની બદલે હું લખી શકાય તો કે -n લખીને મેળવી શકાય, અને આમાં n ની બદલે તમે -n લખશો એટલે આ જો આ જે સૂત્ર છે ને આ અંતર વિભાજન માટે છે. અને આમાં જો બીજી વાત કરો તમે કે બહિર વિભાજન હોય તો શું કરવાનું?
બહિર્વિભાજન કરતા બિંદુના યમ બહિર્વિભાજન કરતા બિંદુના યમ m ની જગ્યાએ -n લ્યો જો તો શું થાય m x2 હવે m ની જગ્યાએ -n એટલે -nx1 છેદમાં m n ની જગ્યાએ શું લખવાનું -n એવી રીતે બીજો યામ શું થાય my2 ny1 છેદમાં m n અને ત્રીજો યામ mz2 nz1 છેદમાં m n એટલે સૂત્રમાં માત્ર માઈનસ પ્લસમાં ફરક કારણ કે 12 થી જો વિભાજન કરે ખરેખર પરિસ્થિતિ કેવી હોય જો કે દાખલા તરીકે બે બિંદુ છે આને નામ આપીએ આપણે a અને નામ આપીએ b હવે જો આનું વિભાજન કરે પણ 12 થી વિભાજન કરે 12 થી વિભાજન કરે દાખલા તરીકે જો અહીંયા ત્રણ ભાગ છે આ કેટલા ભાગ છે ત્રણ હવે જો અને આ a અને b બે બિંદુ ફિક્સ છે વિભાજન કરતું બિંદુ 12 લો આનાથી આગળ અહીંયા દાખલા તરીકે આ વિભાજન કરતું બિંદુ કઈ આને નામ આપીએ આપણે c ab નું જે છે c બિંદુ ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે 12 થી વિભાજન કરે તો આના માટે શું થાય જો તો કે આ ભાગ જે છે આ ભાગ આ કેટલા ટકા હતા આ 3 હતા આખું લે તો આખા કેટલા થાય 4 થાય બરાબર આ ગુણોત્તર જે છે ને આ ગુણોત્તર કે a b આનું c બિંદુ વિભાજન જ્યારે કરે ત્યારે a b નું બિંદુ c જે છે એ 12 થી વિભાજન કરે એવું કહેવાય શું કરે છે બહિર વિભાજન અંતર વિભાજન એટલે એ બે બિંદુની અંદર બિંદુ આવેલો હોય ત્યારે આ શું કહે તો કે બહિર વિભાજન કરે એવું કહેવાય અને એનો જો તમારે ગુણોત્તર જોતો હોય તો ગુણોત્તરમાં સાઇન જે છે અહીંયા એ માઈનસ લેવાય m n અને આમ તમે જોવો તો હવે આ બિંદુ c વિભાજન કરે છે ab નું તો ab માટે તમે c લેવા જાવ જો તો a થી આ b આ ત્રણ ભાગ છે આ ભાગ એક એના સિવાય નથી કુલ ભાગ કેટલા છે 4 પણ હવે આમાં વિભાજન કરતું બિંદુ આ નથી વિભાજન કરતું બિંદુ કયું છે c ને આપણે વિભાજન કરતું બિંદુ લઈએ છે તો આના માટે શું થાય જો કે એક વખત c થી a ની વાત કરો અને એક વખત c થી b ની વાત કરો c થી a ની વાત કરો તો કુલ ભાગ કેટલા થયા 4 બરાબર પછી c થી b ની વાત કરો તો કુલ ભાગ કેટલા થયા 1 બરાબર એટલે 4 જેમ 1 કહે ગઈ પણ આના માટે શું કહેવાય એક નિશાની એકમાં માઈનસ લેવી પડે કે આને તમે ગુણોત્તર જેને કહો m ના છેદમાં n m ની બદલે -n તો આને આવો ગુણોત્તર કહે છે કે 4 જેમ -1 4 જેમ -1 બરાબર ટોટલ 4 થાય છે અહીંથી અને એમાં આ જે છે એમાં માઈનસ નિશાન એટલા માટે કે બહિર વિભાજન કરે છે 12 થી વિભાજન કરે તો જો ઈ ખાલી સૂત્ર જ આપેલું છે કે pq જે છે એનું r બિંદુ છે બહિર વિભાજન કરે તો m ની બદલે માઈનસ એક બે દાખલા હશે બહિર વિભાજન બાકી મોટે ભાગે અંતર વિભાજન આવે અને જો બીજી વાત આપણે આગળનામાં પણ તેની મધ્ય બિંદુ કે આનું મધ્ય બિંદુ લેવું હોય તો શું થાય તો કે મધ્ય બિંદુ કોને કહેવાય હે a અને b મધ્ય બિંદુ એટલે એકદમ મધ્યમાં આવેલું બિંદુ બે બાજુ અંતર કેવું થાય સમાન અને આ m જેમ n છે જે એ બે સરખા થઈ જાય અથવા તો જેને 1 જેમ 1 કહી શકાય m જેમ n ને શું કહી શકાય 1 જેમ m જેટલો ભાગ આવે એટલો જ ભાગ આવે બરાબર આમાં m અને n ની જગ્યાએ તમે 1 મૂકી દો તો શું થાય જોજો x2 x1 છેદમાં 1 1 એટલે કે શું થયું x1 x2 ના છેદમાં 2 એવી રીતે અહીંયા 1 ને 1 મૂકી દો તો શું થાય y2 y1 છેદમાં 1 1 એટલે શું થાય y1 y2 ના છેદમાં 2 અને એવી જ રીતે અહીંયા મૂકી દો તો શું થાય z1 z2 ના છેદમાં 2 આપણે જો ત્યારે મધ્ય બિંદુની વાત કરી ત્યારે બે જ વાત આવી હતી x1 x2 છેદમાં 2 અને y1 y2 છેદમાં 2 ત્યારે અહીંયા ત્રણ યામ છે તો આના માટે તમારે એક વાત કરી દેવાની કે a એને નામ આપી દઈએ આપણે x1 y1 z1 અને બીજું બિંદુ b x2 y2 z2 ના મધ્ય બિંદુના યામ શું થાય તો આના મધ્ય બિંદુના યામ x1 x2 બેના x નો સરવાળો ભાગ્યા 2 પછી y1 y2 y નો સરવાળો ભાગ્યા 2 અને z નો સરવાળો ભાગ્યા 2 આ થાય એના મધ્ય બિંદુના યામ બરાબર R3 માટે બીજી એક વાત છે જો ક્યાંક ક્યાંક છે ને આ m જેમ n ની બદલે ગુણોત્તર છે ને આવો લેવામાં આવે k જેમ 1 આવો ગુણોત્તર લે ખરેખર આ m જેમ n ગુણોત્તર છે તો આનો અર્થ શું છે આ ભાગ m જેટલો છે અને આ ભાગ n જેટલો છે તો તમે આને ભાગી નાખો ને
દાખલા તરીકે બે બાજુ n વડે ભાગો અને બંને બાજુ n વડે ભાગો તો શું થાય m ના છેદમાં n બરાબર n ના છેદમાં n એટલે શું થાય 1 આ m ના છેદમાં n છે એને k કહી દઈએ શું કહી દઈએ ને k એટલે આ જે ગુણોત્તર છે k જેમ 1 લે k જેમ 1 લે ને તો આ સૂત્ર છે ને સૂત્ર તમે ક્યાંક બીજી બુકમાં અથવા તો કોક સાહિત્યમાં જોવો તો આ રીતે લખેલું હોય કે આ a અને b જે છે એનો k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે તો k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ k જેમ 1 ગુણોત્તર હોય તો યામ લખે કે kx2 x1 છેદમાં k + 1 બુકમાં કદાચ નથી ઉદાહરણમાં કોઈ તો ખબર નહીં ky2 + y1 છેદમાં k + 1 અને kz2 + 1 છેદમાં k + 1 જો આ બે વાત એક જ થાય આ અને આ જો શું કામ k એટલે શું છે m ના છેદમાં n મેં કીધું ને k જેમ 1 અને કેમ ટ્રાન્સફર કર્યું તો કે m ના છેદમાં n અને બે બાજુ n વડે ભાગ્યા n ના છેદમાં n લેખ થઈ ગયો અને આને k કહી દીધો હવે જો આમાં તમે k ની જગ્યાએ m ના છેદમાં n દાખલા તરીકે મૂકો તો થાય શું અહીં પેલો યામ છે અહીં k ની જગ્યાએ હું મૂકું m ના છેદમાં n એને ગુણ્યા x2 + x1 છેદમાં શું આવશે m ના છેદમાં n + 1 હવે આને તમે સાદુરૂપ આપો ને તો લસા લ્યો એટલે આ n ક્યાં જાય ગુણાકારમાં જાય અને એર ગુણાકારમાં જાય ને તો શું થાય mx2 વત્તા n અહીં ગુણાય એટલે nx1 આખાના છેદમાં ની શું આવશે n આવશે ને હવે આના છેદમાં શું છે m ના છેદમાં n + 1 અહીં લસા લ્યો તો n ની ગુણાકારમાં જાય શું થાય અહીં ગુણાકારમાં જાય એટલે શું થાય m વત્તા n આખાના છેદમાં શું આવે n આ n ઉડી જાય શું થયું તો mx2 nx1 છેદમાં m + n એવી રીતે બીજા માટે થાય એવી રીતે ત્રીજા માટે થાય એટલે આ જ વાત છે કે તમે m જેમ n ગુણોત્તર કહો તો આપણે જે સૂત્ર યાદ રાખ્યું હોય બાકી k જેમ 1 ગુણોત્તર કહીએ તો શું કહેવાનું kx2 x1 છેદમાં k + 1 ky2 y1 છેદમાં k + 1 અને kz2 + 1 છેદમાં k + 1 જો જે સ્વાધ્યાયમાં ગુણોત્તર જે છે અંતર વિભાજન અને બહિર વિભાજનના દાખલા છે જો હું છે પેલો દાખલો બિંદુ આપ્યા છે -2 3 5 1 -4 6 ને જોતા રેખાખંડ પેલા કીધું કે 2/3 ગુણોત્તરમાં અંતર વિભાજન છે અને પછી શું છે 2/3 ગુણોત્તરમાં બહિર વિભાજન કરતા બિંદુના યામ શોધો તો જો કયા કયા બિંદુ આપ્યા છે -2 -3 છે ને જો બિંદુ કયા કયા આપ્યા છે -2 3 5 અને બીજું બિંદુ કયું છે 1 -4 અને 6 1 -4 6 નું 2/3 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ આ માંગ્યા છે બરાબર અને પછી બીજો પ્રશ્ન છે કે બહિર વિભાજન તો જો આમાં પહેલું જે બિંદુ છે ને આપણે x1 y1 z1 કહી દઈએ અને x2 y2 z2 કહી દઈએ તો એક આ થયું અને બીજું m જેમ n હું આપ્યો ગુણોત્તર 2/3 બરાબર એટલે કે m = 2 અને n = 3 m અને n ની કિંમત આ બરાબર તો જે વિભાજન કરતું બિંદુ છે એના યામ સૂત્ર જે છે આપણે લખીએ કે શું છે સૂત્ર આપેલ બિંદુના યામ mx2 nx1 છેદમાં m + n પછી my2 ny1 છેદમાં m + n અને એ જ રીતે છેલ્લે mz2 nz1 છેદમાં m + n મૂકી દે કિંમત જો પેલું બિંદુ છે ને આપણે શું કીધું છે x1 y1 z1 બીજાને x2 y2 z2 મૂકી દે કિંમત શું હશે પેલા m એટલે કેટલા 2 બરાબર m અને n આપણે અલગ પાડ્યા એમાંથી m ની કિંમત 2 છે અને n ની કિંમત 3 છે તો આ વિભાજન કરતા બિંદુના યામ બરાબર શું થાય તો કે m એટલે 2 એને ગુણ્યા x2
x2 એટલે આ x1 y1 z1 આ x2 y2 z2 એટલે x2 એટલે 1 વત્તા n એટલે 3 એને ગુણ્યા x1 એટલે -2 છેદમાં m plus n એટલે શું 2 plus 3 બીજી વાત m y2 y2 કેટલા છે -4 વત્તા n y1 એટલે 3 છેદમાં m plus n એટલે 2 વત્તા 3 છેલ્લે 2 ગુણ્યા z2 એટલે પ્લસ 3 ગુણ્યા z1 એટલે 5 છેદમાં 2 વત્તા 3 સાદુરૂપ આપી દે જો શું થાય 2 -6 છેદમાં 5 અહીંયા -8 પ્લસ 9 છેદમાં 12 15 છેદમાં 5 કેટલા થયા -4 ના છેદમાં 5 પ્લસ 1 ના છેદમાં 5 12 અને 15 27 ને 27 ના છેદમાં 5 તો આ થયું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ પણ આમાં જો આ બિંદુ તરફથી હોય એમાં એવો કદાચ સ્પષ્ટ નથી કરી બાકી ખરેખર એમાં છે ને જે બિંદુ તરફથી લ્યો ઈ ક્યાં બિંદુ તરફથી વિભાજન કરે એ મહત્વનું છે કારણ કે જો આ જે બિંદુ છે તમારે 2:3 ગુણોત્તર કીધો તો 2:3 ગુણોત્તરનો અર્થ શું થાય તો કે a અને b છે આના 5 ભાગ કરું 1 2 3 4 અને 5 આ 5 ભાગ કર્યા હવે 2:3 ગુણોત્તર એટલે શું તો કે આ બિંદુ થયું આ બે ભાગ છે ના કેટલા ભાગ છે 3 એટલે આ AB નું C બિંદુ જે છે એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે 2:3 હવે જો તમે B તરફથી કયો તો ગુણોત્તર શું થઈ જાય 3:2 થાય એટલે આપણે આ સ્પષ્ટ નથી કરી પણ આપણે જે પહેલું બિંદુ આપ્યું એના તરફથી લઈએ આ બિંદુ તરફથી હોય એટલે 2:3 ગુણોત્તરમાં વિભાજન આ રીતે કરે બીજું શું છે જો એમાં આવે વિભાજન કરતા બિંદુના આ શું આવશે બહિર્વિભાજન માટે આપણે શું કીધું માઈનસ નિશાની બહિર્વિભાજન કરતા બિંદુના યામ થાય જો સૂત્ર જે છે શું છે mx2 nx1 mx2 nx1 છેદમાં m n my2 ny1 છેદમાં m n અને mz2 nz1 છેદમાં મૂકી દે કિંમત આમાં ખાલી મારે માઈનસ જ કરવાનો ને વચ્ચે આ તો જ છે તો હે હું એના કરતા શોર્ટકટ નો આમાં કરી દે સારું ચાલો ને આ લખીએ એકવાર ચાલશે 2 ગુણ્યા 1 વચ્ચે શું આવશે માઈનસ 3 ગુણ્યા માઈનસ 2 છેદમાં શું આવશે 2 માઈનસ 3 પછી બીજો યામ 2 માઈનસ 4 માઈનસ 3 ગુણ્યા 3 2 માઈનસ 3 અને z યામ શું થાય 2 ગુણ્યા 6 માઈનસ 3 ગુણ્યા 5 છેદમાં 2 માઈનસ હવે સાદુરૂપ આપી દેજો શું થાય 1 2 આ 6 ને 3 2 6 પણ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 6 છેદમાં શું આવશે 2 માઈનસ 3 એટલે માઈનસ 1 માઈનસ 8 માઈનસ 9 છેદમાં 12 માઈનસ 15 માઈનસ 1 માઈનસ 8 ને 6 ને 2 8 એટલે માઈનસ 8 માઈનસ 8 માઈનસ 9 પ્લસ છે 2 વત્તા 6 નીચે માઈનસ 1 છે કેમ આમ કરો 11 ના ધનમાં આવી જાય હે સ્ટેપ ટાઈમ ચાલો એના પછી શું છે માઈનસ 8 માઈનસ 9 કેટલા થાય માઈનસ 17 છેદમાં માઈનસ 1 12 માઈનસ 15 માઈનસ 3 હવે શું થાય માઈનસ આટલા બધું વાંધો નહીં ને હવે તો વાંધો આ માઈનસ માઈનસ શું થાય પ્લસ પ્લસ 17 આ પણ શું થાય 3
બરાબર. તો આ થયું બહિર્વિભાજન કરતા બિંદુના યામ. આમાં મેં કીધું એમ બહિર્વિભાજન કઈ રીતે કરતું હોય આ? તો કે જો અહીંયા શું હતું 2:3 ગુણોત્તર ને બહિર્વિભાજન, એટલે આ બે બિંદુ ફિક્સ છે. કયા કયા? A અને B. જે રકમમાં આપેલા છે ને હું આપ્યા છે જોજે -2 3 5 અને 1 -4 6. હવે 2:3 ગુણોત્તર ક્યાં થાય? તો કે જો આ જે છે ને આને તમે બે ભાગ કરી નાખવાના. આ બે ભાગ ક્યાં? આ બે ભાગ. હવે આવા બીજા ત્રણ ભાગ લેવા બાજુ, એટલે આ 1 પછી આ 2 અને આ 3. એટલે અહીંયા જે બિંદુ આવે ને એ 2:3 ગુણોત્તર થયો અને વિભાજન કેવું થયું? બહિર્વિભાજન, બહારથી વિભાજન. પણ ટૂંકમાં એમાં સૂત્રમાં માઈનસ બહિર્વિભાજનનો ઉપયોગ કેમ નતા થતો? આ એક સૂત્રમાં અહીંયા આપેલું છે ને આપણે લઈ લીધું. ચાલો એના પછી જોઈએ સમરેખ બિંદુ P, Q અને R આપેલ છે. તો Q જે છે એ PR નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે મેળવો. હવે જો અહીંયા છે ને ક્યાં તો એમ જે મેન ધરે અથવા તો પેલું K વાળું ધારો તો ચાલે ઈશારો પડે. જો ત્રણ બિંદુ આપ્યા છે P, Q અને R. હું આમ આપ્યા છે ના 3 બિંદુના 3 2 જો હું ડાયરેક્ટ લખું. કોણ વિભાજન કરે છે એમાં? Q એ PR નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? Q જે છે એના યામ શું છે? બોલો જે 5 4 5 4 અને -6. A ક્યાં ક્યાં બિંદુ છે? P શું છે? 3 2 -4 3 2 -4 અને હે 8 R ના યામ એના શું આપ્યા છે? 9 8 અને -10. જો પ્રશ્ન શું છે? Q બિંદુ છે એ P અને R નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? બરાબર. જો ધારી લે આપણે કે અહીંયા એવું કહી દઈએ કે ધારો કે Q જે છે એ P અને R નું K જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે. કયા ગુણોત્તરમાં? એમ જેમ એટલે કે ચાલે, પણ તો પછી મારે સ્પષ્ટતા કરવી પડશે. બધાના જવાબ અલગ મેળવવા પડશે. ના કરતા સરળ પડશે. જો તમે પછી એમ જેમ લેજો તો પણ આવી જાય કે આ Q જે છે એ P અને R નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? K જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવું આપણે ધાર્યું. બરાબર. આ ધાર્યું એટલે આનો અર્થ શું થયો? તો કે માટે આવું થાય Q ના યામ બરાબર હમણાં મેં તમને જે સૂત્ર કીધું હતું જોયું તો કે kx2 x1 છેદમાં k+1 ky2 y1 છેદમાં k+1 અને એવી જ રીતે kz2 z1 છેદમાં k+1. હવે જો આપણી પાસે q ના યામ છે. શું છે q ના યામ? 5 4 અને -6. x1 y1 z1 અને x2 y2 z2 છે ને? આ p એટલે x1 y1 z1 અને r એટલે 9 8 અને -10. આ શું છે? તો x2 y2 z2. તો આના બરાબર શું થાય? જો તો કે k ગુણ્યા x2 એટલે હું 9 ને બરાબર ધ્યાન આપજો. પછી પ્લસ x1 એટલે 3 છેદમાં k+1. બીજું 8 ky2 એટલે 8 2 છેદમાં k+1. ત્રીજું kz2 એટલે -10 k ગુણ્યા -10 -4 છેદમાં k+1. બરાબર. હવે આમાંની ગમે એકને સરખાવી દે એટલે કેની કિંમત મળશે. જો 5 4 -6 આના બરાબર શું થાય? આ શું થાય? 9k + 3 છેદમાં k+1. આ શું થાય? 8k + 2 છેદમાં k+1. અને આ શું થાય? -10k - 4 છેદમાં હે એ માઈનસ છે ને ઓછા ક્યાં માઈનસ થાય? સૂત્રમાં પ્લસ આપ્યા છે આપણે સીધા માઈનસ કરી તમે સીધા માઈનસ ચાર લખીએ ને તો માઈનસ જ થાય ને? સૂત્રમાં પ્લસ છે પણ ડાયરેક્ટ માઈનસ એટલે પ્લસ. અહીંયા પ્લસ -4 ને? હવે માઈનસ લખો તો વાંધો નહીં. પછી a ગુણ્યા -10 વત્તા
છે એ શું થઈ જાય પ્લસ નિશાની છે પછી પ્લસ ન લખાય પછી શું લખાય માઈનસ તો જો શું થાય સરખાવી દઈએ કે દાખલા તરીકે આનો અર્થ એવો થયો 5 બરાબર આ એટલે શું થયું તો કે 9k 3 છેદમાં k + 1 બરાબર શું થાય 5 એક વાત આ થાય બરાબર 4 બરાબર 1 કરો બીજું હા 3 3 થાય જો આને હું અહીં લખું જગ્યા ઓછી છે એટલે 9k 3 છેદમાં k + 1 બરાબર 5 એવી રીતે બીજું શું આવશે કે બીજું 8k 2 છેદમાં k + 1 બરાબર 4 અને ત્રીજું -10k -4 છેદમાં k + 1 બરાબર શું થાય -6 બરાબર હવે જો આ ક્યારેક એવું કહે ને વિભાજન સૂત્રથી સાબિત કરો કે આ ગુણોત્તરમાં વિભાજન કરે આમાં k ની કિંમત ત્રણે ત્રણ જગ્યાએ એકસરખી આવવી જોઈએ જો એક જગ્યાએ અલગ આવે કોઈ પણ એક જગ્યાએ તો એ વિભાજન કરતું બિંદુ ન હોય એનું વિભાજન કરતું હોય નહીં એટલે આવો પણ આગળ ક્યાંક દાખલો આવે તો આપણે જો આ k ની કિંમત ત્રણે જગ્યાએ સમાન મેળવી જોઈએ અહીંયા તો આપણે ખાલી k ની કિંમત મેળવીએ કોઈ એકમાં મેળવો તો પણ ચાલે અને સાદુરૂપ આપો જે શું થાય 9k બરાબર આને સામે જવા દો 5k 9k 3 બરાબર શું થાય 5k 5 આ 5k ને આ બાજુ લઈ આવો તો કેટલા k થાય 4 9k માં 5k જાય એટલે 4k આને સામે જવા દો જી 2 બરાબર પ્લસ 2 5 માઈનસ 3 એટલે 2 એટલે કે k બરાબર શું થયું 2 ના છેદમાં 4 અથવા કે 1 ના છેદમાં 2 એક જવાબ અહીંથી મેળવ્યો બીજામાં મેળવો છે શું થાય જોજી 8k 2 બરાબર શું થાય 4k 4 આ 4k ને આ બાજુ લઈ આવો એટલે કેટલા k થઈ જાય 4k 2 ને સામે લઈ જાવ તો શું થઈ જાય 2 એટલે કે k બરાબર શું થયું 2 ના છેદમાં 4 અથવા કે k બરાબર શું થયું 1 ના છેદમાં 2 અહીંથી સાદુરૂપ આપો જો -10k -4 આ સામે ગુણાય એટલે થાય -6 એની સાથે ગુણાકારમાં k અને પ્લસ માઈનસ 6 ને ખાલી બરાબર આ -6k છે આ બાજુ લેવો તો પ્લસ થાય -10 + 6 એટલે કેટલા થાય -4k -4k આને સામે જવા દો -2 -6 + 4 એટલે -2 માઈનસ નિશાની છે બે બાજુ કેન્સલ થાય 4k બરાબર શું થાય 2 એટલે કે k બરાબર શું થયું 2 ના છેદમાં 4 એટલે કે 1 ના છેદમાં 2 k ની કિંમત ત્રણે ત્રણ જગ્યાએ સમાન મળે આનો અર્થ એવો થાય આપણે જે કીધું હતું ને k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે કયા ગુણોત્તરમાં k જેમ 1 k જેમ 1 ગુણોત્તર એટલે શું k નો જવાબ આપણે કેટલો મળ્યો k જેમ 1 એટલે 1 ના છેદમાં 2 જેમ 1 બે વડે ગુણ નાખો જાને 2 જેમ 1 થાય કે નહીં અને 2 વડે ગુણો જો 1 જેમ 2 થાય અને કેટલા વડે ગુણું 2 ને 2 વડે આ 2 નીકળી જાય અથવા તો ડાયરેક્ટ આને સામે જવા દે તો યાર આ 1/2 જેમ 1 એટલે શું થયું 1/2 જેમ 1 એટલે ઈ 1 જેમ 2 થયા કે આ અડધું છે ને આખું છે આના કરતા ડબલ છે એટલે અહીં તમારે લખવાનું કે k જેમ 1 એટલે શું k જેમ 1 એટલે 1 ના છેદમાં 2 જેમ f અથવા તો આને શું કહી શકાય 1 જેમ 2 છેલ્લે જવાબમાં લખવાનું કે બિંદુ q જે છે એ p અને r નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે 1 જેમ 2 ગુણોત્તર બરાબર ચાલો સમજી લો આ બે દાખલા લખી દો 3 4 અને -5 ને જોડતા રેખાખંડનું 2 જેમ 3 ગુણોત્તરમાં અંતર વિભાજન અને બીજો પ્રશ્ન છે બહિર વિભાજન કરતા બિંદુના નામ શોધો આવડી જાય કે નહીં એ હોમવર્ક માં એમાં જો અલગ અલગ લીધા છે બીજું કઈ છે ને પેલા ને x કીધો બીજા y કીધો ત્રીજાને z પછી ત્રણેય મેળવો બાકી આપણે રીતથી કર્યું એમ કરતા તો કોઈ જવાબ પણ આવશે અને બહિર વિભાજન હોય તો શું કરવાનું છે -m લેવાનો એટલે એ હોમવર્ક માં કરી લેજો સાચું પછી જો આઠમું ઉદાહરણ મેં જે કીધું ને યાર કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને સાબિત કરો કે -4 6 10 2 4 6 અને 14 0 -2 સમરેખ છે આ સમરેખ બતાવવું હોય તો કોઈ પણ બે બિંદુ છે એનું ત્રીજું બિંદુ છે કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે ઉપર ધારી દેવા જો એની ધાર્યું શું કીધું એને કે ધારો કે ઈ જે બિંદુ છે એને નામ આપી દીધા a b અને c આપેલા બિંદુ છે હવે જો ખરેખર a b ને c નહીં પણ એમાં p નામ લખાય કારણ કે નીચે p લખ્યું પછી કે p બિંદુ જે છે a b નું ધારો કે p બિંદુ છે a b નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે k જેમ 1 બરાબર તો p ના યામ એટલે હું 14 0 -2 p ના યામ એટલે હું તો ઉપર c લખો પણ પાછળ નીચે p લખો p એટલે ખરેખર 14 0 -2 એના બરાબર શું થાય તો
તો કે AB નું વિભાજન કરતા હોય તો તમારે એ લેવાનું કે kx2 + x1 છેદમાં k + 1 ky2 + y1 છેદમાં k + 1 અને એવી રીતે kz2 + z1 ના છેદમાં k + 1 કિંમત મૂકી દેવાની. હવે જો કિંમત મૂક્યા પછી શું કર્યું તો આપણે ચકાસીએ કે k ની કિંમત જે છે p અને c અલગ ના હોય p અને c માટે સમાન છે કે નહીં. હવે જો સમાન હોય તો એના માટે શું થાય તો પેલા બરાબર 14 લીધા એટલે 2k - 4 ના છેદમાં k + 1 બરાબર કેટલા લીધા 14 જે પેલો યામ હતો. હવે સરખાવ્યા એટલે k ની કિંમત મળી. k ની કિંમત કેટલી મળે -3 ના છેદમાં 2. હવે મેં જેમ કીધું કે તો ત્રણે ત્રણ જગ્યાએ તમારે k સરખો આવવો જોઈએ. બીજામાં -3 ના છેદમાં 2, ત્રીજામાં પણ -3 ના છેદમાં 2 એવું આવવું જોઈએ. અથવા શું કરવાનું આ -3 ના છેદમાં 2 છે ને એને બીજામાં મૂકવાનું. જો બીજું શું હતું 4k + 6 upon k + 1. જો એમાં એની કિંમત મૂકી તો જવાબ શું મળ્યો ને 0. ઉપર જો ઓલામાં છે ત્રીજું બિંદુ છે એમાં વચ્ચેનો આયામ 0 છે. એવી જ રીતે ત્રીજામાં ત્રીજું શું છે 6k + 10 છેદમાં k + 1. એમાં k ની જગ્યાએ -3 ના છેદમાં 2 મૂકો એનો જવાબ એને કેટલો મળ્યો -2. જો જે ઓલામાં શું હતું છેલ્લો આયામ -2. એટલે આ રીતે સાબિત કરી છે કે આપણે કરવાનું નથી. એવો દાખલો આમાં પણ છે. જો ચોથો દાખલો જોજો સ્વાધ્યાયનો વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને a b અને c બિંદુ આપ્યા કેવા છે સમરેખ છે એવું સાબિત કરો. બીજું કઈ રીતે સમરેખ સાબિત કરી શકાય અને c ની રીત કઈ સમરેખ સાબિત કરવું કોણ કહે ચાલો તેને આવડે હું વાત કરવાનું છે. ત્રણ બિંદુ છે મારે આ રીતે નથી વાપરવું એના સિવાયની કોઈ પણ રીતથી સમરેખ છે એવું સાબિત કરવું છે. પેલાનું અંતર સૂત્ર મેળવી લો. હે અંતર અંતર સૂત્ર AB બરાબર અંતર મેળવી લેવાય પેલા. આગળના લેક્ચરમાં વાત કરી હતી ને કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા ત્રીજા અંતર બરાબર થાય તો એ પણ સમરેખ કહેવાય. એટલે આના સિવાયની રીત વાપરવી હોય તો પેલા બે બિંદુ વચ્ચેનું અંતર બીજું અને ત્રીજું એના વચ્ચેનું અંતર અને પેલું ને ત્રીજું ત્રણે ત્રણ અંતર મેળવો એટલે એમાં કોઈ પણ બેનો સરવાળો છે એ ત્રીજા બરાબર થતો હોય તો એ રીતે પણ કરી શકાય. એટલે આ દાખલા કરવા નથી માત્ર જોઈ લેજો. કયું ઉદાહરણ 8 અને દાખલા ચોથો જે છે ને પણ એ તમારે ચોથો દાખલો છે ને ઓલી રીતથી સમરેખ બતાવવાનો છે. કઈ રીતથી અંતર સૂત્ર વાળી. એટલે એ હોમવર્કમાં કરવાનો પણ આ રીત વાપરવાની જરૂર નથી. વિભાજન સૂત્રથી સાબિત કરો તો આપણે કઈ જરૂર છે નહીં. ખાલી સૂત્ર સમજવાનું આવી ગયું. હવે જો એના પછી ત્રીજો દાખલો જોજો શું કીધું છે કેટલા વાગ્યા 10 ની 10 ની વાત છે. જો એમાં કયું બિંદુ આપ્યું છે બે બિંદુ આપ્યા છે -2 2 4 -2 4 7 7 અને 3 - 5 3 - 5 8 આ બે બિંદુ આપ્યા છે બરાબર. તો આ બિંદુને જોડતા રેખાખંડનું yz સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો. બરાબર. હવે જો આ બે બિંદુ છે આને જોડતો એક રેખાખંડ છે. yz સમતલ વચ્ચે આવતું હોય તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે એ ગુણોત્તર મેળવવો. જો દાખલા તરીકે આપણે આગળ સમજ્યા હતા ત્યારે આપણે x અક્ષ કીધું તો અને y અક્ષ કીધું અને આ ઊભું છે ને z અક્ષ. તો yz સમતલ કયું થાય આ સાઈડની દિવાલ જે થાય બરાબર. હવે એ કેવી પરિસ્થિતિ હોય દાખલા તરીકે એક બિંદુ અહીંયા છે એક બિંદુ આ રૂમની બરાબર ઓલી બાજુ છે એને જોડતો રેખાખંડ છે એમાં વચ્ચે yz સમતલ આવ્યું કે નહીં આવ્યું ને વચ્ચે yz સમતલ તો ઈ જે છે એ આનો વિભાજન કરે. ઓલી બાજુ એક બિંદુ છે એક બિંદુ આ બાજુ છે તો વિભાજન કરે તો વિભાજન કરતો ગુણોત્તર કયા ગુણોત્તરમાં વિભાજન કરશે. તો જો આપણે ધારી લઈએ કે ધારો કે આ જે બે બિંદુ છે આ અને આ બિંદુઓનું બિંદુને જોડતા રેખાખંડ આ બિંદુને જોડતા રેખાખંડનું yz સમતલ કે જેમ 1 ગુણોત્તર લઈ લે. ધારો કે yz સમતલ છે કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો કે k જેમ 1 ગુણોત્તરમાં. તો k જેમ 1 એટલા માટે લે કે આ સરળ પડે k ની કિંમત મેળવવી. બાકી તમે m જેમ n લ્યો તો ચાલે પણ તો પછી છે ને m જેમ n લ્યો ને તો છેલ્લે તમારે જવાબ આવો મેળવવો પડે m ના છેદમાં n બરાબર શું આવ્યું બરાબર. એ ગુણોત્તર સીધો આવે અને આ k આવે એ k પણ શું છે તો k બરાબર તો શું તો કે m ના છેદમાં n એટલે આ એક જ કિંમત થઈ જાય. એટલા માટે આપણે k જેમ 1 લઈએ કે k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણે ધારી લીધું કે ધારો કે આ અને આ બે બિંદુ છે ને જોડતો રેખાખંડ છે એમાં yz સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો કે k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે. હવે જો yz સમતલની મેં શરૂઆતમાં વાત કરી હતી કોઈ પણ સમતલ માટે yz સમતલ હોય તેના બિંદુના યામ કેવા હોય 0 yz એનો x યામ શું હોય 0 આપણે વાત કરી હતી ને કે y અક્ષ yz સમતલ હોય તો ત્યાં x યામ 0 હોય xy સમતલ હોય તો
z આમ 0 હોય અને xz સમતલ હોય તો y આમ 0 હોય. તો જો આપણે હવે કહી દઈએ કે yz સમતલ માટે અથવા તો yz સમતલમાં yz સમતલના યામ કયા પ્રકારના હોય? તો yz સમતલના યામ આ પ્રકારના હોય 0 y z. બરાબર, એના કોઈ પણ યામ પછી y અને z અલગ અલગ કિંમત હોય પણ એમાં x યામ હંમેશા શું હોય 0 જ હોય. બરાબર, હવે જો અહીંથી આપણે એક જ બિંદુ કોઈ પણ હતું એનું જરૂરિયાત છે કે મારી k ની કિંમત મળી જાય કે હવે હું લખીએ કઈ જો તો કાઉ લખીએ કઈ 0 y z આ વિભાજન કરતું બિંદુ છે. y અને z ની કિંમત ગમે તે હોઈ શકે. તો આના બરાબર શું થાય? તો આના બરાબર 0 y z બરાબર આપણું જે સૂત્ર છે કે kx2 x1 છેદમાં k + 1 ky2 y1 છેદમાં k + 1 અને kz2 z1 છેદમાં k + 1. આપણે k ની કિંમત જોઈ લો. k જેમ 1 ગુણોત્તર કર્યો ને તો 0 y z આના બરાબર શું થાય? મૂકી દો કિંમત જો k * x2 એટલે શું? આ x1 y1 z1 આ x2 y2 z2 k * 3 x1 એટલે -2 છેદમાં બીજું k * y2 એટલે y1 એટલે 4 છેદમાં k + 1 અને ત્રીજું k * z2 એટલે 8 z1 એટલે 7 છેદમાં k + 1. બરાબર, તો આ શું થયું કે 0 y z બરાબર આને સાદુરૂપ આપી દો 3k - 2 છેદમાં k + 1. આ શું થાય? -5k + 4 છેદમાં k + 1 અને ત્રીજું 8k + 7 છેદમાં k + 1. અમારે k ની કિંમત મેળવવી છે. કોને સરખાવવું કે મળે? 0 પહેલા આપણે સરખાવી કે મળી જાય કે નહીં? કારણ આ તો y ને z તો શું છે એ આપણને ખબર નથી. બરાબર, તો શું થાય? તો કે માટે આવું કહી ગઈ 3k - 2 છેદમાં k + 1 બરાબર 0. આ k + 1 સામે જાય તો શું થઈ જાય? 3k - 2 બરાબર શું થઈ ગયું? 0. એટલે કે 3k બરાબર શું થયું? +2. આમે કે એટલે +2. એટલે કે k બરાબર શું થયું? 2 ના છેદમાં 3. બરાબર, તો માટે માગેલ ગુણોત્તર શું થાય? તો કે ગુણોત્તર એટલે k જેમ 1 આપણે ધાર્યો તો ને k એટલે શું મળ્યું આપણને? 2 ના છેદમાં 3 જેમ 1. કેટલા વડે ગુણ નાખું? 3 વડે ગુણ નાખો તો આ ગુણોત્તર શું થાય? k જેમ 3. કે yz સમતલ જે છે એ કયા ગુણોત્તરમાં વિભાજિત કરવાનું? 2 જેમ 3. જો અહીંયા તમને પ્રશ્નની અંદર xz સમતલ આવેલું હોય તો તમારે આ બિંદુ ક્યાં લેવા પડે? x xz સમતલ આપેલું હોય તો x 0 અને z પછી આને સરખાવે વચ્ચે વાળાને. બરાબર, xy સમતલ આપેલું હોય તો ક્યાં બિંદુ લેવા પડે? જનરલ xy અને 0 પછી આ ત્રીજાને સરખાવે એટલે એ જે છે એ વિભાજિત કરતો ગુણોત્તર મળશે. જો એક ઉદાહરણ એના જેવું પણ છે. જો કેટલામું ઉદાહરણ? 10મું. શું કીધું એમાં? બિંદુ 4 8 10 અને 6 10 -8 ને જોડતા રેખાખંડનું yz સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો જો એને શું કર્યું કે ધારો કે yz સમતલ જે છે એ બિંદુઓ a અને b આપ્યા અને જોડતા રેખાખંડનું p એટલે x y z પેલાની x y z લીધા કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે તેથી p બિંદુના આ શું થાય કે વિભાજન કરતું બિંદુ આ જેમ આપણે લખ્યું ને એ પ્રમાણે લેખાય. પછી શું કીધું? જો પેલા x y z લખને કાને પછી શું કીધું તો કે p જે છે એ yz સમતલમાં છે. p બિંદુ ક્યાં છે? yz સમતલમાં. yz સમતલમાં x યામ શું હોય? 0. એને પછી x યામ 0 લખ્યો. પેલા 0 yz નથી લખ્યા. બે કઈ વાત થઈ. પેલા x y z લખો પછી x બરાબર 0 લ્યો અથવા તો ડાયરેક્ટ અહીં શું લઈ લ્યો સીધું 0 yz. તો જો 0 લીધા એટલે 4 + 6k ના છેદમાં k + 1 બરાબર શું થયું? 0. બરાબર, હવે અહીંયાથી k ની કિંમત મળી જાય. જો એને k બરાબર કેટલા મળ્યા? -2 ના છેદમાં 3. હવે આ માઈનસ આવે ને તેનો અર્થ છે બહિર્વિભાજન કરે. બરાબર, આમાં જવાબ જે છે k નો આપણે આગળ કીધું હતું કે ગુણોત્તર છે હંમેશા ગુણોત્તર શું હોય? m જેમ n અથવા m ના છેદમાં n અંતર વિભાજન. પણ બહિર્વિભાજનમાં હોય તો શું થાય? m ના છેદમાં -n. આપણે -n લઈએ. એટલે આ માઈનસ જે જવાબ મળ્યો એનો અર્થ એવો થાય કે 2 જેમ 3 ગુણોત્તરમાં વિભાજન કરે પણ કેવો ગુણોત્તર કેવું વિભાજન છે? બહિર્વિભાજન. જો પ્લસ આવે તો અંતર વિભાજન. એક ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાનું છે.
ચાલો એક દાખલો લખી નાખો. એક બાકી રહ્યો. સાતમો કરવાનો છે બધા. વિકલ્પ બે ઉદાહરણ 7 કરવાનું, હા 8 નથી કરવાનું. 7 અને 10 વિકલ્પ બે કરવાનું. હે વિકલ્પ બે એમાં ખાલી લખવાનું છે. એ લખી નાખવાનું સૂત્ર.